એમએલએ રેખા ખાણેશાના નિવેદન પર ગેનીબેન ઠાકોરે વળતો પ્રહાર કર્યો છે। રેખાબેને ગેનીબેનની સંપત્તિ તથા આવકને લઈને સવાલ ઉઠાવ્યા હતા। તેમની પાસે આટલી સંપત્તિ ક્યાંથી આવી, કોઈ ફેક્ટરી કે એવું કંઈ નથી તો આટલી સંપત્તિ ક્યાંથી આવી તેવો સવાલ કર્યો હતો। ત્યારે ગેનીબેને કહ્યું કે કોઈ પણ સ્ત્રીએ પદની મર્યાદામાં રહેવું જોઈએ। કહ્યું કે તમે હિસ્ટ્રી તપાસો અને પછી સ્ટેટમેન્ટ આપો। એ આક્ષેપ કરતા હતા કે ગેનીબેને દારૂના હટાવાળાના હપ્તા લઈને સંપત્તિ મેળવી છે। ત્યારે મારે સમાજને તમને બધાને રેખાબેનને મારા સમાજ વતી સંદેશો મોકલાવવો છે કે 182 માં તમે ધારાસભ્ય તરીકે બેઠા હતા ને ત્યારે કે મારા સમાજે પણ તમારા સામે બટર દબાયા છે। તમે તમારી હિસ્ટ્રી તપાસો, તમે તમારી મર્યાદામાં રહીને જે કઈ ભાષણ કરવા હોય કે સ્ટેટમેન્ટ આપો। આ લોકશાહી છે અને લોકશાહીની અંદર લોકશાહીની પ્રણાલિકા બરોબર છે અને પ્રણાલિકા મુજબ વર્તો એવી હું અપેક્ષા રાખું છું।